Hello everyone, myself Anupama Solanki. Welcome to our channel. આજે આપણે ક્લાસ 12 માં યુનિટ 1 રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ સમજીશું. ટ્રાન્ઝેક્શન કરવી પહેલા દરેક સ્ટુડન્ટ્સ ટેક્સ્ટ બુક અથવા નોટબુકમાં જે પણ નવા વર્ડ્સ આવશે એના મીનિંગ નોટ ડાઉન કરતા રહેશે. કેન યુ ઇન્સ્ટોલ લવ ઇન્સ્ટોલ એટલે કે સ્થાપિત કરવું. એ શું તમે પહેલા સ્થાપિત કરી શકો છો. કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ અને કસ્ટમર એટલે આખા લેસનમાં આપણને બે કેરેક્ટર જોવા મળશે. ફર્સ્ટ કેરેક્ટર છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે ગ્રાહક સુરક્ષા પ્રતિનિધિ. અહીંયા આરઈપી છે. આરઈપી એ રિપ્રેઝેન્ટેટિવ નું શોર્ટ ફોર્મ છે. સેકન્ડ કેરેક્ટર છે કસ્ટમર એટલે કે ગ્રાહક. ચલો લેસનની શરૂઆત કરીએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કેન યુ ઇન્સ્ટોલ લવ ગ્રાહક સુરક્ષા અધિકારી પ્રશ્ન પૂછો કે શું તમે પ્રેમને સ્થાપિત કરી શકો છો. કસ્ટમર ગ્રાહક આઈ કેન ડુ ધેટ કે હા તે હું કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ કે હું ટેકનિકલ કે તકનીકી માણસ નથી. બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ પરંતુ હું વિચારું છું કે હું હાલમાં તેને ઇન્સ્ટોલ કે સ્થાપિત કરવા તૈયાર છું. What do I do first? कि मैंने प्रथम શું કરવાનું રહેશે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સુરક્ષા પ્રતિનિધિ. The first step is to open your heart. તો પ્રથમ સ્ટેપ એટલે કે ચરણ અથવા તો પગલું એ તમારા હૃદયને ખોલો. Have you located your heart ma'am? એટલે કે આપણી કસ્ટમર કોણ છે? લેડી છે કે મેમ શું તમને તમારું હાર્ટ મળ્યું? Customer, yes I have. हाँ. But there are several programs running right now. परंतु त्या several कितना programs हालમાં ચાલી રહ્યા છે. Is it okay to install while they are running? कि જ્યારે આ બધા programs running એટલે કે ચાલી રહ્યા છે ત્યારે it એટલે કે love ને install કરવું યોગ્ય રહેશે. Customer service representative and ग्राहक सुरक्षा प्रतिनिधि. What programs are running ma'am? કે મેમ કયા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે? કસ્ટમર ગ્રાહક જવાબ આપે છે let me see મને જોવા. I have passed her.exe, lowsp.exe, grudge.exe and resentment.com running right now. કસ્ટમર કે લેટ મી સી ને જોવા ત્યારબાદ ચલાવે છે કે પાસ્ટ હર્ટ. પાસ્ટ એટલે કે જૂના અને હર્ટ એટલે કે ઘાવ એટલે કે જૂના દુઃખ. લો એસ્ટીમ લો એટલે ઓછું એસ્ટીમ એટલે માન. તો ઓછા માનની લાગણી એટલે કે પોતા તો બીજા માટે ઓછું સન્માન હોવું. grudge.com ગ્રજ એટલે કે ગુસ્સો. resentment એટલે કે નફરત અથવા તો અન્યાય. running right now કે આટલા પ્રોગ્રામ હાલમાં ચાલી રહ્યા છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સુરક્ષા પ્રતિનિધિ. નો પ્રોબ્લેમ કે કોઈ વાંધો નહીં. લવ will automatically erase past her.exe from your current operating system. કે ગ્રાહક સુરક્ષા પ્રતિનિધિ જણાવે છે કે તમારા કરંટ એટલે કે હાલના ઓપરેટિંગ સિસ્ટમમાંથી લવ એ ઓટોમેટિકલી આપમેળે પાસ્ટ હર્ટ એટલે કે જૂના ઘાવોને ઇરેઝ એટલે દૂર કરશે. ઇટ મે રિમેન ઇન ધ પરમેનન્ટ મેમરી કે તે તમારી પરમેનન્ટ એટલે કે કાયમી મેમરીમાં રિમેન રહેશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ. પરંતુ તે નો લોંગર એટલે કે લાંબા સમય સુધી બીજા પ્રોગ્રામને ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડશે નહીં. Love will eventually override lowesteem.exe with a module of its called highesteem.exe. કે love eventually સમય જતા પરિણામ સ્વરૂપે કે લો એસ્ટીમ ને હાઈ એસ્ટીમ તરીકે ઓળખાતા મોડ્યુલથી ઓવરરાઇડ કરશે એટલે કે એને રિપ્લેસ કરશે. However, you have to completely turn off grudge.exe and resentment.com
કે છતાં તમારે ગ્રજ એટલે કે ગુસ્સો અને રિસેન્ટમેન્ટ એટલે કે નફરતને સંપૂર્ણપણે ટર્ન ઓફ બંધ કરવું પડશે. હેવ ટુ શું દર્શાવે છે કે કમ્પલ્સન છે, તમારે બંધ કરવું પડશે. Those programs prevent love from being properly installed. Those programs यानी कि low esteem, grudge, resentment કે આ બધા પ્રોગ્રામ્સ લવ ને યોગ્ય રીતે સ્થાપિત કરવામાં prevent અટકાવશે. Can you turn those off, ma'am? કે શું મેમ તમે તેને ટર્ન ઓફ બંધ કરી શકશો? કસ્ટમર I don't know how to turn them off. ગ્રાહકની સમસ્યા જણાવે છે કે હું તેને ટર્ન ઓફ કેવી રીતે બંધ કરવા એ જાણતો નથી. Can you tell me how? તમને જણાવશો કેવી રીતે બંધ કરવા? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સુરક્ષા પ્રતિનિધિ જણાવે છે માય પ્લેઝર કે મારા માટે તો ખુશીની વાત છે, હું જણાવીશ. Go to your start menu કે તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ and invoke forgiveness.exe. Do this as many times as necessary. તો શું કહે છે કે સૌપ્રથમ તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ, invoke forgiveness.exe. forgiveness એટલે કે માફી કે તમારા માફીને invoke એટલે કે જાગૃત કરો. Do this as many times as necessary કે જ્યાં સુધી જરૂર છે, necessary એટલે કે જરૂરિયાત છે ત્યાં સુધી. Until grudge.exe and resentment.com have been completely erased. કે until એટલે કે જ્યાં સુધી grudge એટલે કે ગુસ્સો અને resentment એટલે કે નફરત સંપૂર્ણપણે erase એટલે કે દૂર ન થાય ત્યાં સુધી આપણે કરવાનું છે. કસ્ટમર ગ્રાહક ઓકે I am done કે હા મેં કરી નાખ્યું. Love has started installing itself automatically. કે love automatically આપને હવે ઇન્સ્ટોલ થઈ રહ્યો છે. Is that normal? કે શું આ પ્રોસેસ નોર્મલ છે? તમે જો અહીં તમને દેખાય છે મોનિટર પર ઇમોશન છે. ઇમોશન્સ અલગ અલગ છે, નેગેટિવ અને પોઝિટિવ ઇમોશન. તો નેગેટિવ ઇમોશન્સ યાની કે ગ્રજ, રિસેન્ટમેન્ટ એ નેગેટિવ ઇમોશન્સ તમને ફેસ પર દેખાય છે. વન સાઇડ છે પોઝિટિવ એટલે કે હકારાત્મક લાગણી, હેપીનેસ, ફોરગિવનેસ. સો this is one kind of picture કે આપણે નેગેટિવિટી અને પોઝિટિવિટી ને આપણા હાર્ટમાંથી દૂર કરી શકીએ. Let's continue. Customer service representative ગ્રાહક સુરક્ષા પ્રતિનિધિ. Yes, it is. કે હા you should receive a message that says it will reinstall for the life of your heart. કે હા એ નોર્મલ છે. તમને મેસેજ મળશે that say જે જણાવશે કે it will reinstall it यानी यहाँ love will reinstall for the life of your heart કે તમારા હૃદયના લાંબા સમયના કાર્યરત રહેવા માટે પોતાને reinstall કરશે. Do you see that message? તો શું તમે આ મેસેજ જોયો? It's like મોબાઈલમાં આપણે ઘણીવાર જોઈએ છે આપણે એપ્લિકેશનમાં અપગ્રેડ માંગે છે તો એક્ઝેક્ટલી અહીંયા પણ એ છે કે જે નેગેટિવ ફિલિંગ્સ છે એ દૂર તો કરશું તો એને પોઝિટિવ ફિલિંગ્સને ટકાવી રાખવા માટે એને ઓટો ઇન્સ્ટોલ પણ આપવું પડશે. કસ્ટમર yes I do. કસ્ટમર કહે છે કે હા. Is it completely installed? કે સંપૂર્ણપણે સ્થાપિત થઈ ગયું છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સુરક્ષા પ્રતિનિધિ હા. But remember that you have only the base program. પરંતુ યાદ રાખો કે તમારી પાસે only ફક્ત બેઝ પ્રોગ્રામ એટલે કે પાયાનો પ્રોગ્રામ છે, ઇનિશિયલ લેવલ પર છે. You need to begin connecting to other hearts in order to get the upgrades. ये upgrades प्राप्त કરવા માટે તમારે બીજા હાર્ટ્સ સાથે કનેક્ટ રહેવું નીડ જરૂરી છે. કસ્ટમર કહે છે oops I have an error message already. What should I do? ये तो ऑलरेडी एरर મેસેજ આવી ગયો છે. એ શું કરવું જોઈએ? મતલબ કે જ્યારે લવ ઇન્સ્ટોલ થાય છે એ પ્રોપરલી ઇન્સ્ટોલ થયો નથી. એ પ્રોબ્લેમ હોય એટલે ત્યાં એરર મેસેજ આવે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સુરક્ષા પ્રતિનિધિ પૂછે છે what does the message say? મેસેજ શું કહેવા માંગે છે?
પ્રોગ્રામિંગ કિંગ્સ કે એ જે પ્રોગ્રામિંગ કિંગ્સ છે એમાંની એક કોમ્પ્લિકેટેડ એટલે કે જટિલ વસ્તુ છે બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ પરંતુ નોન તકનીકી ભાષામાં you have to love your own machine before it can love others કે તમારું મશીન બીજા કોઈને પ્રેમ કરે એ પહેલા તમારે પોતાના મશીનને પ્રેમ કરવો પડશે ઇન શોર્ટ કે તમારી પોઝિટિવ ફિલિંગ્સને કોઈ બીજા સમજે એ પહેલા તમારે પોતાની ફિલિંગ્સને સમજવી જરૂરી છે કસ્ટમર સો વોટ શુડ આઈ ડુ મારે શું કરવું જોઈએ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સુરક્ષા પ્રતિનિધિ can you find the directory called self acceptance શું તમે સેલ્ફ એક્સેપ્ટન્સ સ્વ એક્સેપ્ટન્સ એટલે કે સ્વીકૃતિ સ્વીકૃતિ નામની ડિરેક્ટરી શોધી શકો છો ડિરેક્ટરી એટલે શું ઘણી વાર આપણે શું ઘણા વર્ષ પહેલા આપણે જે ફોન ડિરેક્ટરી કે જેમાં ફળિયાના ગામના શહેરના રાજ્યના બધા ઓલમોસ્ટ નંબર હતા તો અહીંયા પણ એક ડિરેક્ટરી ઇઝ વન કાઇન્ડ ઓફ મેનુ તમે મેનુમાંથી શું તમે સેલ્ફ એક્સેપ્ટન્સ નામનો પ્રોગ્રામ શોધી શકો કસ્ટમર યસ આઈ હેવ ઇટ કે હા મારી પાસે સેલ્ફ એક્સેપ્ટન્સ નામનો પ્રોગ્રામ છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એક્સલન્ટ સરસ અદ્ભુત યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ કે તમે આમાં સારા છો આમાં મતલબ શામાં તો પ્રોગ્રામને ઓપરેટ કરવાનો કસ્ટમર થેન્ક યુ આભાર કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ યુ આર વેલકમ click on the following files and then copy them to the my heart directory કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જણાવે છે કે ક્લિક ઓન ધ ફોલોઇંગ ફાઇલ્સ ફોલોઇંગ ની આપણે લિસ્ટ આપે છે કે નીચે આપેલી ફાઇલ્સ ઉપર ક્લિક કરો અને ત્યારબાદ માય હાર્ટ ડિરેક્ટરીનું નામ છે માય હાર્ટ એમાં કોપી કરવાની છે તો કઈ ફાઇલ્સ છે ફોરગિવનેસ ફોરગિવ સેલ્ફ ફોરગિવ એટલે માફ કરવું સેલ્ફ એટલે પોતાને તો પ્રથમ પોતાને માફ કરવું સેલ્ફ એસ્ટીમ સેલ્ફ એટલે સ્વ એસ્ટીમ એટલે માન કે પોતાને માન આપવું રિયલાઇઝ વર્થ.txt રિયલાઇઝ એટલે કે સમજાવવું અને વર્થ એટલે કે મૂલ્ય તો મૂલ્યની સમજવું એન્ડ ગુડનેસ.doc ગુડનેસ એટલે કે સારા તો આ જે ચાર ફાઇલ છે જે પોઝિટિવ થિંગ છે તેને તમારે ઇન્સ્ટોલ કરવાની છે અગેન ફોરગિવનેસ સેલ્ફ એસ્ટીમ રિયલાઇઝ વર્થ એન્ડ ગુડનેસ The system will overwrite any conflicting files. કે જે પણ conflicting એટલે કે જે files એપ્લિકેશન માં અથવા તમારા પ્રોગ્રામમાં રન થવામાં પ્રોબ્લેમ આવે છે તેવી files ને સિસ્ટમ ઓટોમેટિકલી ઓવરરાઇટ એટલે કે ઓટોમેટિકલી સુધારી લેશે and begin patching any faulty program એટલે કે જે પ્રોગ્રામ્સ માં faulty એટલે કે એરર આવતી હશે કે વાયરસ આવી હશે તો એ પ્રોગ્રામને પણ કમ્પ્યુટર ઓટોમેટિકલી સેટ કરશે Also, you need to delete self-critic.exe from all directories. कि તમારે બધી જ ડિરેક્ટરીમાંથી self-critic self એટલે સ્વ અને critic એટલે વિલોચન કે સ્વ નિંદા દૂર કરવાનું રહેશે. And then empty your recycle bin afterwards to make sure it is completely gone and never come back. અને ત્યારબાદ તમારા recycle bin ને એમ્પ્ટી એટલે કે ખાલી કરો શા માટે ટુ મેક શ્યોર નહીં તમે શ્યોર થઈ જાઓ કે તમારા ડિલીટ કરેલા પ્રોગ્રામ ક્યારે પણ પાછા આવશે નહીં લાઈક હવે ઘણી વાર આપણા મોબાઈલ સ્પેશિયલી કમ્પ્યુટરમાં જોઈએ તો કોઈ ફાઇલ ડિલીટ કરતા હોય છે રિસાયકલ બિનમાં પડેલી હોય છે તો જ્યારે જોઈએ ત્યારે ત્યાંથી યુઝ કરી શકીએ બટ જો એને રિસાયકલમાંથી પણ ડિલીટ કરશો તો પાછું આવવાનો કોઈ પણ ચાન્સ રહેશે નહીં કસ્ટમર ગોટ ઇટ ઇટ્સ ઓકે થેન્ક યુ Hey, my heart is filling up with really neat files. कि मारो हृदय really એટલે ખરેખર neat એટલે કે સ્વચ્છ files થી filling up ઉભરાઈ રહ્યું છે. Smile.mtg is playing on my monitor. कि મારા મોનિટરની સ્ક્રીન ઉપર smile.mtg નામનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. And it shows that so એટલે કે દર્શાવો એ દર્શાવે છે worm.com peace.exe and contentment.com are copying themselves all over my heart. જે દર્શાવે છે કે worm એટલે કે હું peace એટલે કે શાંતિ અને contentment એટલે કે સંતોષ
ઓલરેડી ઇન્સ્ટોલ થઈ ગયો છે અને ચાલી રહ્યો છે. You should be able to handle it from here. કે અહીંથી પ્રોગ્રામ ઇન્સ્ટોલ થઈ ગયો છે, અહીંથી તમારે એને જાતે હેન્ડલ કરવા એબલ એટલે કે સક્ષમ બનવું જોઈએ. One more thing before I go. Before I go મતલબ આપણું કન્વર્સેશન પૂરું થાય પહેલા એક બીજી વસ્તુ જણાવવા માંગુ છું. કસ્ટમર કે યસ જણાવો. Customer service representative, love is freeware, like software, hardware, but one is freeware. The love કેવું છે freeware મતલબ મુક્ત છે, કોઈ એને બાંધી શકતું નથી. Be sure to give it and its various modules to everybody you meet. એ ખાતરી રાખો કે તમે જ્યારે પણ કોઈને મળો ત્યારે એના લવ અને વેરિયસ મોડ્યુલ્સ એના અલગ અલગ વિભાગો મતલબ અલગ અલગ લોકોને એને આપો. They will be turn share it with other people અને તેઓ અન્ય લોકોને આપશે. And they will return some really unique modules back to you. અને જે થર્ડ પાર્ટી પર જાય છે એ પાછી ક્યાં આવશે તમારી પાસે. કે એક્ઝામ્પલ જોઈએ સલમાન ખાન જઈ હો કે થેન્ક યુ કહેવાના બદલે કોઈ ત્રણ વ્યક્તિને મદદ કરો તો અહીંયા એટલાથી એની ચેન છે કે તમે જેને મળો તેને લવ આપો, એ નેક્સ્ટ ને આવશે, એ આખી ચેન પાછી ફરીને તમારી પાસે આવશે. કસ્ટમર આઈ વિલ કે હા હું એવું જ કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ કે તમારો મદદ માટે ખૂબ ખૂબ આભાર.